નમસ્કાર ગુજરાતવાસીઓ, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, 31 મીના રોજ ક્યાં પડશે વરસાદ? 31 મીની તારીખે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વાતાવરણ બદલાશે। આ સાથે જ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની આગાહી છે। પવનની તીવ્ર ગતિ સાથે હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ થવાની પૂરેપૂરી શક્યતા છે। ગાજવીજ અને તેજ પવનના કારણે સાવચેત રહેવાનું એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત તમામ વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે। 1 જૂને તો વરસાદનો વ્યાપ વધતો લાગે છે। 1 જૂને મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં વરસાદી માહોલ જામશે। આ સાથે દક્ષિણ ગુજરાતના વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે। આ તમામ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। 2 જૂને વરસાદનો વ્યાપ વધતો લાગે છે। 2 જૂને છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં વરસાદી માહોલ જામશે। આ સાથે દક્ષિણ ગુજરાતના વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે। આ તમામ વિસ્તારોમાં વીજળીના ભડાકા અને 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાનું અનુમાન છે। નાગરિકોએ હવામાન ના બદલાવ અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। તો આ હતી આપણી આજની માહિતી। વધુ હવામાનની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।